નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેપિંગ ભેરું માર્કેટ? મોસ્ટ ઓફ ટ્રેપિંગ ફર્સ્ટ સેશનમાં તો નહોતું, પણ જે સેકન્ડ સેશનની આ મુવમેન્ટ છે, આ મુવમેન્ટની અંદર કેટલા મિત્રો ફસાણા છે કોમેન્ટમાં જણાવજો. કેમ કે આજે મેં 15 મિનિટ અને 5 મિનિટના બંને ચાર્ટ ના સ્ક્રીનશોટ લીધા છે. હવે જે મિત્રોને ખરેખર ખબર પડતી હશે કે માર્કેટમાં થોડું ઘણું નોલેજ હશે તો એ 100% ટ્રેપ થયા હશે. મોર્નિંગમાં પુટનું પ્રીમિયમ છે એ ટોપ ઉપર ઓપન થયું તો ફર્સ્ટ વેટેજ તો કઈ બાજુ જાય ભાઈ? પુટ બાજુ જ જાય. તો ફર્સ્ટ એટેમ્પ ક્યાં જતો રહ્યો? તો કે પુટ સાઈડ. આપણે જે કોલના પ્રીમિયમમાં કાલે પણ મેં વાત કરી હતી કે ભાઈ 103 ની નીચે જો ખુલી ગયું અથવા તો ગયું એટલે કાલે પણ લાલ છે. આ મગજમાં ક્લીન જ હતું, બરાબર, આ યાદ રાખજો. પણ માર્કેટે શું કર્યું તો કે ભાઈ આ બોટમ ઉપર આવ્યું બોક્સના, અહીંયા એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ બનાવી. સેકન્ડ કેન્ડલે શું કર્યું તો કે એના ઉપર ક્લોઝ કર્યું. હવે જ્યાં સુધી અહીંયા એક પેટર્ન અધૂરી ક્રિએટ કરી મોર્નિંગ સ્ટારની, પણ એની હાફ હતી. હવે આ આનું રિટેસ્ટ પણ હોઈ શકે લેવલનું, ઠીક છે, આપણે માની લઈએ. ચલો, આ કેન્ડલ જ્યારે ક્લોઝ કરી ત્યારે માર્કેટે કન્ફર્મ કરી દીધું કે હું નીચે જાઉં છું, બરાબર. તો સેફ ટ્રેડરે આ કેન્ડલ પછી એન્ટર થવાનું હતું, પણ પુટની અંદર પણ અહીંયા નાના ટાર્ગેટ આપ્યા અને ફરી પાછું એસએલ હન્ટિંગ કર્યું. ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, અને પછી જ્યારે ખરેખર નીચે ગયું છે તો કોઈને હિંમત રહેવા દીધી નહીં કે આ ખરેખર જાશે નીચે. શું કામ એવું થયું છે જોઈએ આપણે 5 મિનિટના ચાર્ટમાં, બરાબર. ચલો, આ છે 5 મિનિટનો ચાર્ટ. મોર્નિંગમાં માર્કેટ ઓપન થયું, ક્યાંય ગયું? ટોપ ઉપર. ચલો, આ મુવમેન્ટ આપણા માટે કોઈ કામની નથી, પણ અહીંયા માર્કેટ જ્યારે આવે છે ત્યારે અહીંયા સુધીની મુવમેન્ટ લઈ શકાય, બરાબર. કેમ કે અહીંયાથી એન્ટ્રી બને આપણા લોજિક મુજબ. પણ પુટના જે પ્રીમિયમ હતા, આ માર્કેટ જ્યારે ઉપર ગયું ને ત્યારે ક્યાં મળતા હતા? ડીપ ઉપર, સપોર્ટ ઉપર. તો એની અંદર એક સરસ મજાની ડાઉન સાઈડની એન્ટ્રી બની, બરાબર. આ એક ટ્રેડ અહીંયાથી અહીંયા સુધીનો, બરાબર. આ પરફેક્ટ હતો, એમાં કોઈ કન્ફ્યુઝન નતું, કોઈ શંકા નથી. જે કંઈ પણ કન્ફ્યુઝન કર્યું છે એની એ આ એરિયામાં કર્યું છે. અહીંયા એક સરસ મજાનો સપોર્ટ ક્રિએટ કર્યો. શું કર્યું કે ચલો અહીંયાથી બાઉન્સ બેક કર્યું, ફરી ડીપ આવ્યું, ઠીક છે, ચલો આ રિટેસ્ટ થઈ ગયું, બરાબર. પણ ફરી આ ઝોન ઉપર માર્કેટ ફરી શું કરવા ગયું છે ભાઈ? આ લો નથી બ્રેક કરતું અને અહીંયાથી રિવર્સ થાય છે. હા, એક વસ્તુ સેફ રાખી છે એની કે ભાઈ આ બોક્સની અંદર આમાંથી કોઈ કેન્ડલ એન્ટર થઈ નથી. એટલે તમને કહેવાનો ભાવાર્થ એ છે કે અહીંયા એટલા વ્યસ્ત રાખ્યા છે તમને કે તમે નથી કોલમાં એન્ટ્રી કરી શકતા કે નથી પુટમાં કરી શકતા. જે મિત્રોએ આ કન્ફર્મેશનથી અહીંયા એન્ટ્રી કરી છે એને અહીંયા સુધીનો સરસ મજાનો ટાર્ગેટ પણ મળ્યો, પણ આ કોઈએ બુક કર્યો હશે નહીં. કેમ કે બધાને એવું હતું કે ભાઈ માર્કેટ હવે પાછું અહીંથી બાઉન્સ બેક કરી જશે. એમાં હું પણ બાકાત નથી રહેતો ભાઈ આ પેટર્ન બન્યા પછી. એટલે નથી બાકાત રહેતું એની પાછળનું એક લોજિક છે કે જ્યારે તમારો માઇન્ડસેટ લોજિક સાથે તમે કોમ્બિનેશન ના કરો ને તો ક્યારેય તમે માર્કેટની અંદર કમાઈ શકો નહીં. હા, અમારી પાસે થોડું નોલેજ છે એટલે અમે લોસ ના કરીએ, બાકી અમારા માઇન્ડસેટ એ ખરાબ થાય છે ભાઈ. મોર્નિંગ સુધી મારો વ્યૂ પરફેક્ટ હતો, 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, પણ 1 વાગ્યા પછી જે આ અહીંયા ઝિગઝેગ મુવમેન્ટ કરી છે
બરાબર. એ મોમેન્ટે માઇન્ડસેટ અમારો પણ ફેરવો છે. એવું નથી કે અહીંયા આ ડાઉનફોલ આવ્યો ત્યારે અમને ખ્યાલ નતો, એ પણ ખ્યાલ હતો. પણ ક્યારે? તો કે જ્યારે અહીંયા આ કેન્ડલ ક્લોઝ કરી ત્યારે કન્ફર્મ થઈ ગયા હતા કે ભાઈ ચલો આ હવે ડાઉન સાઇડ જ છે. તો પુટના પ્રીમિયમ 5માં માળે હતા, જ્યાં આપણો રિસ્ક રિવોર્ડ જળવાતો નથી. અને એક દિવસ આવું થાય ને તો ટ્રેડિંગ ન કરાય. આ મોમેન્ટ ન મળે ને તો એમાં કોઈ ચિંતા નહીં કરવાની, બરાબર. પણ ક્યારેય ઓવર ટ્રેડિંગમાં ફસાય અને ફોમો ટ્રેડિંગમાં ફસાય અને હાલતી ગાડીમાં બેસવા જવાનું નહીં. આ સરસ મજાના 2-3 ટ્રેડ, મારો એક હોલ્ડ ટ્રેડ પડ્યો હતો ડાઉન સાઈડનો, તો એની અંદર એક સરસ મજાના 90 પોઈન્ટ બુક કર્યા. ત્યાર પછી આ જે મુવમેન્ટ ગઈ છે એની અંદર લગભગ 34 પોઈન્ટ બુક કર્યા, અને આ જે મુવમેન્ટ આવી છે એની અંદર લગભગ 30 પોઈન્ટ બુક કર્યા છે. અને આ જે મુવમેન્ટ છે આની અંદર 4 પોઈન્ટનો સ્ટોપ લોસ આપ્યો છે. અમારા પણ સ્ટોપ લોસ જાય ભાઈ, એવું નથી ના જાય, બરાબર. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે અમે ડાઉન સાઈડ નથી બેઠા તો સામે અપસાઇડ પણ નથી બેઠા. કેમ કે માર્કેટનું જે ચાર્ટનું સ્ટ્રક્ચર હતું ને એ ડાઉન સાઈડ કહેતું હતું ને, અમારો માઇન્ડસેટ છે ને માર્કેટને ઉપર લઈ જવા માંગતો હતો, બરાબર. એટલે ઘણી વખત હું કહું છું કે ભાઈ માર્કેટની અંદર મગજનો કોઈ ઉપયોગ કરવો નહીં. આજે અમે થોડો મગજનો ઉપયોગ સેકન્ડ સેશનમાં કર્યો એટલે આ ટ્રેડ અમારા હાથમાંથી ગયો, બરાબર. તો હું એક્સપ્લેન એટલા માટે કરું છું મિત્રો કે આજે સેકન્ડ સેશનમાં મને એવું લાગ્યું હતું કે ભાઈ માર્કેટ અહીંથી બાઉન્સ બેક કરી જશે, છતાં પણ ન ગયું. એટલે હું એક્સપ્લેન એ કરવા માંગુ છું કે જો અમારી પાસે એડવાન્સ પ્રેડિક્શન કરવાના નોલેજ હોય, બરાબર, છતાં પણ જો આ માર્કેટ એવું છે કે એ તમને ટ્રેપ કરી જાય. 2 દિવસ પહેલા મેં તમને એક શબ્દ કીધા હતા કે આ માર્કેટની અંદર બાયર તો ઠીક છે, સેલર પણ સેફ નથી, બરાબર. તો રિસ્ક રિવોર્ડ ને મેન્ટેન કરી અને ટ્રેડ પંચ કરવાનો, ડાયરેક્ટ નહીં, બરાબર. આ કેન્ડલ જ્યારે રિજેક્શન કેન્ડલ બની ગઈ ને ત્યારે હું કન્ફર્મ હતું કે માર્કેટ આ લેવલ બતાવશે. ખાલી મને તકલીફ એટલી જ હતી કે મારો એસએલ મોટો થાય છે. શું થાય છે? એસએલ મોટો થાય છે. હવે આ વસ્તુ કે જે મારો આજનો માઇન્ડસેટ હતો, બરાબર, એ હું છુપાવી શકવાનો હતો. મારે તમને ક્યાં કહેવાની જરૂર છે? હું એમ પણ કહી શકવાનો હતો કે ના ના સરસ મજાનું માર્કેટ આ આપણા વ્યૂ મુજબ આ બોક્સને બ્રેક ટચ કર્યું, ડાઉન આવ્યું, પાછું બોક્સને ટચ કર્યું, ડાઉન આવ્યું, અને આ નીચે આવી ગયું, આવું પણ કહી શકતો હતો. પણ એનો કોઈ મતલબ છે નહીં. માર્કેટની અંદર એક વસ્તુ યાદ રાખવાની, તમારો માઇન્ડસેટ છે ને ભાઈ, એ સૌથી મહત્વની વસ્તુ છે. અને જ્યારે તમે એવું નક્કી કરી લ્યો ને કે આવું જ થશે, ત્યારે સમજવાનું કે તમે લોચો મારો છો. ગઈકાલના વિડીયોની અંદર પણ મેં લગભગ પ્રેડિક્ટ કર્યું હતું કે ભાઈ અહીંથી માર્કેટ હવે બાઉન્સ બેક કરી લેવું જોઈએ. ઘણા બધા લોજિક હતા એની પાછળ, અને આ એનું એક ઉદાહરણ છે ભાઈ કે માર્કેટ ડાઉન ઓપન થયું ને તો પણ એને એક વખત તો લગભગ 70-80 પોઈન્ટ ઉપર ખેંચી ગયું, બરાબર. પણ અહીંયા આ ક્લોઝિંગની ઉપર સસ્ટેન થઈ શકવું નહીં, બરાબર. બાકી આ એ જ લોજિકનો પાવર હતો કે માર્કેટને 2 જ કેન્ડલની અંદર 70 પોઈન્ટથી વધારેની મુવમેન્ટ આપી દીધી, બરાબર. તો જોઈ લઈએ આપણે પ્રીમિયમ કે ભાઈ એમાં શું થયું છે અને ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર. આ એટલા માટે કીધું છે કે ક્યારે એવું મગજમાં રાખવું નહીં કે ભાઈ અમને નથી ખબર પડતી કે અમારા જ એસએલ જાય છે, બરાબર. આ દુનિયાની અંદર કોઈ એવો ટ્રેડર નહીં હોય કે જેના એસએલ જતા નથી. ભાઈ એસએલ એ ટ્રેડિંગનો ભાગ છે, બરાબર. આ ક્લિયર રાખજો. હવે તમે વિચારો કે 73 વાળું પ્રીમિયમ 114 નો હાઈ મારે છે, બરાબર. મિનિમમ 60% રિટર્ન
એ પણ 10 મિનિટમાં. આટલો કોન્ફિડન્સ થી મેં એટલા માટે કીધું હતું કે આ લેવલ બ્રેક ન થાય, કેમ કે અહીંયા સેલર નો લોસ થાય છે. એની આ એરિયામાં આવી અને પોઝિશન છોડી દીધી, સમજાય હે? આ જે લોસ થતો હતો ને એ ઉપર લાવી અને છોડી દીધી. એટલે એટલા માટે મેં કીધું હતું કે આ લેવલ એટલી જલ્દી બ્રેક થશે નહીં, બરાબર? અને થયું છે, ગેપ ડાઉન ઓપન કર્યું તો પણ ત્યાં આવીને જ લાવીને રાખ્યું છે. જો અહીંયા આવીને પાછી પોઝિશનો સ્ક્વેર ઓફ થઈ છે, બરાબર? કેમ કે વેટેજ આ ડાઉન સાઈડ જતો રહે એટલા માટે. ઠીક છે, તો આ જગ્યાએ એક ટ્રેપિંગ હતું કે માર્કેટ અહીંયાથી અહીંયા આવ્યું, અહીંયા ઉભું, લિક્વિડિટી સ્વીપ કરી અને અહીંયાથી ઉપર ગયું. ત્યારે તો તમે કન્ફર્મ થઈ જાવ કે ચલો બીઓએસ થયું છે, લિક્વિડિટી સ્વીપ થઈ ગઈ છે, તો હવે ડીપ આવે તો બાય કરી શકાય. અને ડીપ થી બાય કર્યું છે મેં, અહીંયા 4 પોઈન્ટ નો સ્ટોપ લોસ ગયો છે અને અહીંયાથી આ પોઈન્ટ મળતા હતા, પણ એવું નથી મળતા, પણ મારો ટાર્ગેટ આ હતો નહીં. મારો ટાર્ગેટ ઘણો ઊંચો હતો ભાઈ, એટલે મેં આ 4 પોઈન્ટ નો સ્ટોપ લોસ લઈ લીધો. જ્યારે આ કેન્ડલ આવી ને ડાઉન ત્યારે સ્ટોપ લોસ લઈ લ્યો ભાઈ. તમારી વિરુદ્ધ માર્કેટ જાય છે તો 4 પોઈન્ટ નો લોસ બુક કરી લ્યો, શું વાંધો છે? પણ એન્ટ્રી તમારી ક્યાં હોવી જોઈએ? ડીપ, બરાબર? હવે જોઈ લ્યો પુટ નો પ્રીમિયમ કે ભાઈ એમાં શું થયું છે. હવે જો પુટના પ્રીમિયમ ની અંદર ક્યાં ઓપન થયું છે? તો કે 130 ની આજુબાજુ. ક્લોઝિંગ ક્યાં હતું? અહીંયા. તો આ પ્રીમિયમ આ ક્લોઝિંગ ની નિયર બાય આવીને સપોર્ટ લેતું દેખાય. ગઈકાલના વિડીયોમાં આપણે ક્લીન કીધું હતું કે એક જ કન્ડિશનમાં આપણે ટોપ ઉપર બાઇંગ કરશું આ પ્રીમિયમને, કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય. તો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થયું, ત્યાંથી ક્યાં આવ્યું? સપોર્ટ ઉપર 88 ના. આ એક સરસ મજાની એક પોઝિટિવ કેન્ડલ બનાવી અને ત્યાંથી શું આવ્યું? ફરી રિટેસ્ટ આવ્યું, બરાબર? અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય તો ક્લીન વસ્તુ છે કે આ ડે હાઈ સુધી ગયું. આ ફર્સ્ટ ટ્રેડ આપણો પૂરો થઈ ગયો, બરાબર? આમાં કોઈ શંકા હતી નહીં, બરાબર? આ ટ્રેડ અહીંયાથી ડીપ આવ્યું, ફરી અહીંયા છેટ કન્ફર્મ કર્યું અહીંયા કે ચલો હવે તો આ સ્ટોપ લોસ મોટો થઈ જાય, આ ટ્રેડ ના લેવાય, આ જાય છે તો જવા દો, બરાબર? કેમ કે આમાં આપણો સ્ટોપ લોસ કેવો થાય? મોટો થઈ જાય. તો આ ટ્રેડ આપણે પંચ કરી શકીએ નહીં. પણ જ્યારે આ પ્રીમિયમ અહીંયા આવ્યું, પાછું ફરી પુલ બેક માર્યો ને ફરી અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાણું ને તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી. ક્યાં સુધી? 171 સુધી. તો સરસ મજાનો ટાર્ગેટ હતો ભાઈ આ. એટલે એક ટાર્ગેટ આ હતો ને બીજો આ હતો. આ પ્રીમિયમ ની અંદર આ બે ટ્રેડ હતા, એમાં આ તો મેં લીધો, આ એક મિસ થયો, બરાબર? આ ટ્રેડ મારો શું થયો? મિસ થયો. શેને કારણે? મારા માઇન્ડસેટ ને કારણે, બરાબર? તો એક્સપ્લેન કરતા શીખો અને સ્વીકારતા શીખો કે ના આ મારી ભૂલ હતી, બરાબર? તો ક્યારેય દુઃખી થશો નહીં. અને આ જગ્યા 12 વાગે લગભગ સેકન્ડ સેશન નો કોઈ પણ વ્યૂ મેં ટેલિગ્રામ ની અંદર શેર નથી કર્યો. શું કામ? મારો માઇન્ડસેટ ડાઉન સાઇડ અપસાઇડ નો હતો અને માર્કેટનું સ્ટ્રક્ચર ડાઉન સાઇડ નું હતું, જે મારો માઇન્ડ સ્વીકારવા માટે તૈયાર નહોતો. એટલે જ્યારે ડબલ માઇન્ડસેટ થાય ને ત્યારે ક્યારેય વ્યૂ શેર કરવો નહીં, બરાબર? એટલા માટે મારો સેકન્ડ સેશન ની અંદર કોઈ પણ જાતનો વ્યૂ નથી આવ્યો, બરાબર? આટલું ક્લિયર. સેન્સેક્સ ની અંદર જોઈ લઈએ શું થયું છે. સેન્સેક્સ ના કોલના પ્રીમિયમમાં ક્લીન વસ્તુ 138 ની નીચે આની અંદર કઈ હતું નહીં ભાઈ, બરાબર? 138 ની નીચે આની અંદર કઈ છે નહીં, બરાબર? પી ના પ્રીમિયમમાં શું થયું છે એ જરા જોઈ લઈએ અને ત્યાર પછી નિફ્ટીમાં. હવે જો ભાઈ, પી ના પ્રીમિયમ ની અંદર એક સરસ મજાનો ટ્રેડ હતો. કયો? તો કે આ ડીપ આવ્યું, અહીંયા સપોર્ટ લીધો, ફરી પાછું ડીપ આવ્યો તો અહીંયાથી એન્ટ્રી બને ક્યાં સુધી? તો કે આ હાઈ સુધી. તો પરફેક્ટ ટાર્ગેટ આપ્યો છે ભાઈ, બરાબર? આ એરિયા સુધી પરફેક્ટ ટાર્ગેટ આપ્યો છે. ત્યાર પછી તો કે આ ડીપ આવ્યું, ઉપર ગયું, ફરી ડીપ આવ્યું તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી. આ પરફેક્ટ એન્ટ્રી હતી ભાઈ.
અને આની અંદર તો બ્લાસ્ટ ટાર્ગેટ મળ્યા છે જે મિત્રો બેઠા હશે એને, બરાબર. તો આજે શું કર્યું છે તમે બધાએ, કે તમારા બધાનો માઇન્ડસેટ પણ મારા જેવો હતો સેકન્ડ સેશનમાં? જરા કોમેન્ટ કરીને જણાવજો. એક્સપ્લેન કરજો મિત્રો. એક્સપ્લેન જેટલું કરશો ને એટલું તમે તમારી ભૂલ સુધારી શકશો, બરાબર. તમને ખ્યાલ પડી જવો જોઈએ કે આ મારી ભૂલ હતી આજે, બરાબર. તમે તમારી ભૂલને જ્યારથી નોટ ડાઉન કરતા શીખી જશો અને સ્વીકારતા શીખી જશો ને, ત્યારથી તમારા ટ્રેડિંગ જર્નીની અંદર ઘણો સુધારો આવશે, બરાબર. હવે જોઈ લ્યો નિફ્ટી આવતીકાલે શું કરી શકે. નિફ્ટી માટે અપસાઇડ માટેનું લેવલ આજનું જે હતું એ જ 25,028, જે શું હતું? સ્ટ્રોંગ સપોર્ટ. હવે શું છે? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. યાદ રાખજો, બરાબર. ડાઉન સાઇડ માટે 24,866, આની નીચે કાલ પણ લાલ છે, યાદ રાખજો, બરાબર. 24,466 ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો કાલ પણ લાલ છે. પણ હું પર્સનલ એવું ઈચ્છું હજુ પણ કે આ પ્રીમિયમ ટોપ ઉપર જાય, એક વખત અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરે, બરાબર. તો આ એરિયાની ઉપર નીકળે ને ભાઈ 24,946, તો કદાચ એ 25,028 ને ટેસ્ટ કરી શકે. જે લેવલને અહીંયા બ્રેક કર્યું છે ને એ લેવલને રિટેસ્ટ કરી શકે, બરાબર. તો આ એરિયામાં શું કરી શકાય? તો કે ભાઈ ટોપ ઉપરથી સેલિંગની ઓપોર્ચ્યુનિટી મળે ને તો કરી શકાય, બરાબર. અથવા તો આ એરિયામાં જ ગેપ અપ ઓપન થઈ જાય 25,028 થી લઈ 25,946 ની વચ્ચે ક્યાંય, અને 946 ને બ્રેક કરે તો અહીંયાથી એન્ટ્રી બને ડાઉન સાઈડ માટે. અને અહીંયા નજર રાખજો, જો આને તોડી નાખે ને તો પછી 24,770 અને એનાથી નીચે 24,700, 24,650 અહીંયા સુધી તો આવી શકે, ઇઝીલી આવી જશે. કેમ કે હવે એને વધારે કોઈ નડતર છે નહીં. અપસાઇડ માટે શું થાય? તો કે ભાઈ આ એરિયામાં જ ઓપન થઈ જાય અને ધીમે ધીમે 24,946 ને બ્રેક કરી દે તો ત્યાંથી 60-70 પોઈન્ટ છે 25,028 સુધી, બરાબર. આ લેવલ બ્રેક થાય તો જ બુલિશ બંધ થવું, બાકી થવું નહીં. ક્યાં સુધી? 25,130 સુધી, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લઈએ આપણે એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે ભાઈ 25,000 નો સી, બરાબર. 25,000 ના સી પાસે માત્ર ને માત્ર એક સપોર્ટ છે 71 થી લઈ અને 74. આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા એક છે. હવે જો આને કાલે હોલ્ડ કરી લે તો આ પ્રીમિયમમાં કંઈક જોવા મળી શકે, પણ જો આને મોર્નિંગમાં જ તોડી નાખે તો પછી આપણે નહીં વિચારીએ કોલનું, જ્યાં સુધી ઉપર ના આવે અથવા તો નવો બેઝ ન બને ત્યાં સુધી. પણ ધારી લ્યો કે મોર્નિંગમાં થોડું આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ ગયું, થોડું 100 ની આજુબાજુ, 110 ની આજુબાજુ, ક્યાંય પણ આ એરિયામાં, અને જો ડીપ આવે ને તો આ સપોર્ટ લઈ લેશે, બરાબર. અને અહીંયાથી એન્ટ્રી બને ને અને જો આ 100 અથવા તો આ એરિયા જ્યાંથી ઓપન થયું હોય એને બ્રેક કરે ને તો 120 અને 172 સુધી જઈ શકે ધીમે ધીમે, બરાબર. આ યાદ રાખજો. તો સારા એવા પોઈન્ટ છે અહીંથી, કમસે કમ આ હાઈ સુધી તો જતું રહેશે. જો આ હાઈ સુધી 150 સુધી, બરાબર. પણ ક્યાંથી પકડજો? ડીપથી, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ વધારે ઉપર ગેપ અપ ઓપન થઈ ગયો, કોઈ પોઝિટિવ ન્યૂઝ આવી જાય ને, તો પછી એને આ એરિયામાં સપોર્ટ લેવા દેજો. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને 120 ને બ્રેક કરી દે ને તો 172 અને એનાથી ઉપર જાય તો 232 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. પણ હાલની જે કન્ડિશન છે એ મુજબ મને નથી લાગતું કે માર્કેટ આવડી મોટી સ્પાઇક આપશે, બરાબર. એટલે ફર્સ્ટ ટાર્ગેટ મળી જાય તો પણ વેલ એન્ડ ગુડ. 40 થી 50% આજુબાજુ
40 અથવા તો 50% આજુબાજુ રિટર્ન મળી જાય ને એટલે ડન ફોર ધ ડે. યાદ રાખજો હવે, બરાબર. લેવલ જ્યાં સુધી બ્રેક ના કરે ત્યાં સુધી આપણે વધારે લોંગ ટાર્ગેટ માટે બેસશું નહીં, બરાબર. તો આ પ્રીમિયમને પણ આપણે 71 ની નીચે શું કરશું, ભૂલી જશું. રેડી? હવે જોઈ લઈએ આપણે એક પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. હવે પુટનું પ્રીમિયમ કાલે જેમ કીધું એમ આજે પણ મોંઘું છે. કેવું છે? મોંઘું. 24,900 નો પી. શું થઈ શકે આમાં? હવે જો આ પ્રીમિયમની અંદર તમારે એન્ટ્રી કરવી હોય તો આ પ્રીમિયમ જો ઉપર ઓપન થાય, ગેપ અપ ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થાય આ એરિયામાં અને ફરી એ 49 ની આજુબાજુ તમને સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એન્ટ્રી કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 71 અને સેકન્ડ 89. બરાબર, આટલું ક્લિયર. ધારી લ્યો કે આ પ્રીમિયમ વધારે ગેપ અપ ઓપન થાય, 89 થી ઉપર ઓપન થઈ જાય તો ભાઈ આ પ્રીમિયમ ક્યાં સુધી આવી શકે? તો કે 71 અથવા તો આ ક્લોઝિંગ સુધી. અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય અને 89 ને બ્રેક કરી દે ને તો 122 અને 155 આવે તો કોઈ મોટી વાત છે નહીં. પણ એના માટે કન્ડિશન એ કે આ પ્રીમિયમને ક્યાં ઓપન થવું જ પડે? તો કે ગેપ અપ. એના પછીનું લાસ્ટ લોજિક કે આ પ્રીમિયમ ભૂલમાં જો તમને 33 ની આજુબાજુ જોવા મળી જાય ને, ક્યાં 33 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. 49 ને બ્રેક કરી દે તો 71, 89, બરાબર, અને 122 સુધીના વન વે ટાર્ગેટ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનોમાં જોવા મળી શકે. બરાબર. તો આજે તમારા બધા મિત્રોના માઇન્ડસેટ શું હતા એ જરા મને કોમેન્ટમાં જણાવજો. કેમ કે મેં મારો જે પોતાનું લોજિક હતું એક્સપ્લેન એટલા માટે કર્યું કે તમે કંઈક એમાંથી શીખો, ક્યારેય ડિમોટિવેટ ન થાવ. ક્યારેક એવો દિવસ ગયો હોય તો તમે ડિમોટિવેટ ન થાવ એટલા માટે મેં મારો આજનો એક્સપિરિયન્સ જે હતો એ તમારી સાથે શેર કર્યો. શું કામ? કે હંમેશા જ્યારે તમે કોઈ નવી ભૂલ કરો છો, બરાબર, તો એ ભૂલને સ્વીકારતા શીખો તો જ એ ભૂલ સુધરશે. બરાબર. તો તમારા આવા કોઈ એક્સપિરિયન્સ થયા હોય તો કોમેન્ટમાં જણાવજો. અને આજે પ્રોફિટ કર્યો છે કે લોસ કર્યો છે, બરાબર, એ પણ કોમેન્ટમાં જણાવજો જેથી કરી મને ખ્યાલ પડે. કેમ કે આપણો મોર્નિંગનો એક વ્યૂ તો પરફેક્ટ જ હતો, બરાબર, કે પી નું પ્રીમિયમ જે છે એ નિયર બાય સપોર્ટ છે. તો જે મિત્રો આપણું રેગ્યુલર કામ કરે છે અને કાલનો વિડીયો જેને જોયો હશે એને ખ્યાલ જ હશે કે ભાઈ પી નું પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય તો સપોર્ટ ઉપરથી બાય બનશે, બરાબર. તો આજે શું કર્યું એ તમામ મિત્રો કોમેન્ટમાં જણાવજો. મિત્રો હમણાં કોમેન્ટનું જે પ્રમાણ છે બહુ ઘટી ગયું છે અને એમાં જે મિત્રો રેગ્યુલર 10 ફોન કરે છે, બરાબર, કે આખો દિવસ સંપર્કમાં હોય છે એ જ મિત્રોની કોમેન્ટ નથી આવતી, બરાબર, કે જેની પાછળ અમે આટલો એફર્ટ આપીએ છીએ. આવા 10 થી 15 મિત્રો છે કે જે કોન્ટેક્ટમાં હોય છે. તો આવા મિત્રો તો કમસે કમ કોમેન્ટ હોવી જોઈએ. કેમ કે સપોર્ટ, આટલો સપોર્ટ પછી કમસે કમ તમારા રિવ્યુ અમારા માટે ઉપયોગી છે. અને આપણા જો કોમેન્ટ અને લાઇકનું પ્રમાણ વધારે હશે તો આપણો વિડીયો વધારે ફ્લો થશે અને આપણા વધારે ગુજરાતી ભાઈઓ સુધી પહોંચશે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.